ટેટાટ બાય વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જોવાનું છે ટાટ એચએસ ઓકે ટાટ હાયર સેકન્ડરી એટલે કે 11-12ની એક્ઝામની અંદર આ મૂલ્યાંકન કેળવણી અને મનોવિજ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો એટલે કે PYQ ડન છે. તો આજનો આપણે ધમાકેદાર લેક્ચર જે સ્ટાર્ટ કરીએ એના પહેલા તમને કહી દઉં કે આજે ઓકે ટાટના તમામ કોર્સ ઉપર ઓકે ટાટના તમામ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ છે, જેનો આજે છેલ્લો દિવસ છે. આજે રાત્રે 12 વાગે આપણે ઓફર જે છે એ પૂર્ણ થઈ જશે. ક્લિયર છે? પછી આ દરેક ભાવની અંદર વધારો થઈ જશે. આપણે જે ફેસ્ટિવલ ચાલી રહ્યા છે ઓકે રક્ષાબંધન ગઈ, 15મી ઓગસ્ટ, 7મ 8મ, એ ફેસ્ટિવલ નિમિત્તે આપણે આ ઓફર રાખેલી છે. ઓકે એનો આજે છેલ્લો દિવસ છે. 50% ઓફ તમને આજે રાત્રે 12 વાગ્યા સુધી મળશે. પછી આ પ્રાઇસની અંદર શું થઈ જશે? વધારો થઈ જશે. સાહેબ તમને ખાલી કહી દઉં કે કયા વિદ્યાર્થીઓ એ કયો કોર્સ ખરીદવો જોઈએ. ઓકે એટલે તમને કન્ફ્યુઝન ના રહે. ડન, ક્લિયર? કારણ કે એક્ઝામ આપણને ખબર છે કે આવનારા સમયમાં આવવાની છે. જો આપણે તૈયારી બાકી હોય, જો પ્રિપરેશન કરવાની બાકી હોય તો એકવાર અવશ્ય કરી લેવી જોઈએ. તો આ છે ટાટનો કોર્સ. ઓકે એનો મતલબ કે જેણે 2 ટેટ 1, 2, ટાટ એસ, ટાટ એચએસ એમાં 2 અથવા 2 કરતાં વધારે એક્ઝામ આપવાની હોય, ઓકે ઘણા બધા વિદ્યાર્થીઓ 2 અથવા 2 થી વધારે એક્ઝામ માટે અપિયર થતા હોય તો એમને આ કોર્સ ખરીદવાનો છે. કોઈને ટેટ 1ની એક્ઝામ આપવાની છે અને આપણને બધાને ખબર છે કે ટેટ 1ની એક્ઝામ સૌથી પહેલા જો આવવાની હોય તો ટેટ 1ની એક્ઝામ આવવાની છે ડીએલએડ કરેલા વિદ્યાર્થીઓ માટે. ઓકે ટેટ 1નું 150 માર્ક્સનું તમને આની અંદર મળી જવાનું છે. ક્લિયર? ટેટ 2 ભાષા વિષય હોય. ભાષા એટલે 4 ભાષા તમારે ટેટ 2માં પૂછાય છે. ઓકે તો આમાં તમારે જો ભાષા મેઇન સબ્જેક્ટ હોય તો તમને 150 માર્ક્સનું આમાં મળી જશે. ઓકે તમારે જો ગણિત વિજ્ઞાનનું હોય, ઓકે મતલબ કયા ભાષા તો આર્ટ્સમાં આવશે, તમે આર્ટ્સ રાખ્યો હોય તો આ કોર્સ પરચેસ કરવાનો છે, તમે સાયન્સ રાખ્યું હોય તો આ કોર્સ પરચેસ કરવાનો છે. ટેટ 2 ગણિત વિજ્ઞાનમાં તમારે પરીક્ષા આપવાની હોય તો આમાં તમને 150 માર્ક્સનું મળી જશે. ટેટ 2 સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આપવાની હોય, મતલબ કે તમારો મેઇન સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન છે તો સામાજિક વિજ્ઞાન પ્લસ પાર્ટ 1 એટલે કે 150 માર્ક્સનું જે ટેટ 2નું પેપર છે પાર્ટ 1 પાર્ટ 2 બધું જ તમને સામાજિક વિજ્ઞાન વાળા ફોલ્ડરમાં મળી જશે. એટલે તમારે મેઇન સબ્જેક્ટ કયો છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે ભાષા વાળા છો તો ટેટ 2ના ભાષા વાળો કોર્સ ખરીદવાનો છે. ઓકે બધું મળી જશે, 4 ભાષા અને પાર્ટ 1 પણ આખું મળી જશે. જો તમે ગણિત વિજ્ઞાન વાળા છો તો તમારે આ કોર્સ ખરીદવાનો છે. જો તમે સામાજિક વિજ્ઞાન વાળા છો તો તમારે ટેટ 2 માટે આ કોર્સ ખરીદવાનો છે. અને આ છે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીનો કોર્સ કે જેમાં તમને પ્રિલિમ પાર્ટ 1 અને મેઇન્સ પાર્ટ 1 મળી જવાનું છે. અહીંયા ફેસ્ટિવલ 50 પ્રોમો કોડ લગાડશો એટલે 50% ઓફ મળશે. કેટલું મળશે સાહેબ? 50% જેટલું ઓફ તમને મળી જશે. નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો. સાહેબ હવે તો કે માત્ર ને માત્ર સાહેબ અમારે ગણિત વિજ્ઞાનની જ તૈયારી કરવી છે. ઓકે ટેટ 2માંય કામ લાગશે, ટેટ 1માંય હું તો કહું કામ લાગશે. 6 થી 8નું ગણિત. ટાટ સેકન્ડરીમાં પણ તમને પ્રિલિમ પ્લસ મેઇન્સ બંને આવી જશે. ઓકે પ્રિલિમ પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ આપણે કોર્સ આ જે છે એ મસ્ત મજાનો સ્માર્ટ કોર્સ જે છે બનાવ્યો છે, જેમાં તમને ધોરણ 6 થી 10 નું ગણિત વિજ્ઞાન લાઈન ટુ લાઈન આખું મળી જવાનું છે. વન ઓફ ધી બેસ્ટ કોર્સ છે કે બેસ્ટ સેલર કોર્સ છે ગણિત વિજ્ઞાનનો કોર્સ. ઓકે જેમાં તમને ગણિતના બધા જ ઉદાહરણ આવી જાય. એક ઉદાહરણ બાકી નથી રાખ્યું, સ્વાધ્યાયનો એક દાખલો બાકી નથી રાખ્યો, એક પ્રમેય બાકી નથી રાખ્યો. વિથ સાબિતી પ્રમેય કરાવ્યા છે, સાબિતીવાળા દાખલાએ કરાવ્યા છે, MCQ કરાવ્યા છે, શોર્ટ ટ્રીક કરાવી છે. ઇન શોર્ટ 6 થી 10ની આખી ટેક્સ્ટ બુક 2 માર્ક, 4 માર્ક, 6 માર્ક, 8 માર્ક, આકૃતિની જરૂર હોય ત્યાં આકૃતિ દોરીને, પછી વિજ્ઞાનમાં પ્રવૃત્તિ ઇન ડિટેલ કોર્સ જે છે ટેટ 2 અને ટાટ સેકન્ડરીનો આ કોર્સ છે કે જેમાં પ્રિલિમ પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ તૈયારી થઈ જશે. અને એક કોર્સ એવો છે આપણી પાસે જે પણ હમણાં હાલ જ લોન્ચ થયો છે, ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન. ઓકે ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન. ભલે અહીંયા ટાટ સેકન્ડરી લખ્યું હોય પણ ટેટ 2 અને ટાટ સેકન્ડરી બંનેની તૈયારી પૂરેપૂરી તમને આમાંથી થઈ જવાની છે, પ્રિલિમ્સ મેઇન્સ બંને. ક્લિયર છે? તો આમાં ટેટ 2 વાળા પણ આ કોર્સ પરચેસ કરી છે, ટાટ સેકન્ડરી વાળા પણ આ કોર્સ પરચેસ કરી શકે છે. આમાં માત્ર ગણિત વિજ્ઞાન નહીં પણ ગણિત વિજ્ઞાન સિવાય મનોવિજ્ઞાન, શિક્ષણ, પદ્ધતિશાસ્ત્ર,
બરોબર છે. પછી ગુજરાતી, સ્પેશિયલ જીકે, રીઝનિંગ બધું મળી જશે. ગુજરાતી વર્ણનાત્મક બધું મળી જશે. આમ ક્લિયર છે. તો ખાલી ગણિત વિજ્ઞાનની તૈયારી કરવી છે માત્ર ને માત્ર, તો તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. ગણિત વિજ્ઞાન સાથે બાકી બધા સબ્જેક્ટની પણ તૈયારી કરવી છે તો ટાટ એસ ગણિત વિજ્ઞાન વાળો કોર્સ પરચેસ કરી શકો છો. ટેટ 2 વાળા પણ એ કોર્સ પરચેસ કરી શકે છે. ડન છે. તો બધામાં આપણે ફેસ્ટિવલ ઓફર ચાલી રહી છે. કઈ ઓફર ચાલી રહી છે? ફેસ્ટિવલ ઓફર ચાલી રહી છે. તો ફેસ્ટિવલ 50 આ પ્રોમો કોડ તમે લગાડશો 50% તમને ઓફ મળી જશે. એટલે કે માત્ર ને માત્ર 2000માં 6 મહિના, 3000માં આખું વર્ષ તમને આ 6 થી 10 નું ગણિત વિજ્ઞાન મળી જવા પાત્ર છે. તો જો તમે વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરીને કોર્સ પરચેસ કરી શકો છો. એની ડાઉટ, કોઈ પણ ડાઉટ હોય તો નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો. આજનું આપણે શરૂ કરી દઈએ પહેલો લેક્ચર, પહેલો ક્વેશ્ચન કે સામાન્ય કક્ષામાં કયો બુદ્ધિઆંક છે? આપણને બધાને ખબર છે 90 થી 109. અને શું કહેવાય? સામાન્ય. 90 થી 109. 90 થી ઓછા હોય તો ઓછી બુદ્ધિ ક્ષમતા કહેવાય, 90 થી વધારે હોય તો વધારે બુદ્ધિ ક્ષમતા કહેવાય. ઓકે, 140 પ્લસ હોય ને તો પ્રતિભાશાળી વ્યક્તિ કહેવાય. ક્લિયર છે? દરેક ક્વેશ્ચન પૂછાયેલા હશે ભાઈ. 15મી ઓગસ્ટે તમારા વર્ગના વિદ્યાર્થીઓ ધ્વજવંદન કરવા આવતા જ નથી તો તમે શું કરશો? તો એને આપણે રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવનાનું મહત્વ સમજાવવાનું છે. એ દિવસે વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું છે. એ દિવસે આપણે એટલા માટે જ એ અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. શિક્ષણની કઈ વિચારધારા ભૌતિક કે પાર્થિવ દુનિયા કરતા આધ્યાત્મિક દુનિયાને વધુ મહત્વની લેખે છે? ઓકે, ભૌતિક પાર્થિવ દુનિયા કરતા આધ્યાત્મિકમાં વયું જવાનું. આધ્યાત્મિકની વાત કોણ કરે છે? આદર્શવાદ. ઓકે, આધ્યાત્મિકની વાત કોણ કરે છે? આદર્શવાદ જે છે એ કરે છે. ક્લિયર? તમને NCERT ના એક સેમિનારમાં ભાગ લેવા નવી દિલ્હી જવા માટે આમંત્રણ મળ્યું, પણ તમને અંગ્રેજી બોલતા આવડતું નથી, તો તમે શું કરશો? ઓકે, જો મને અંગ્રેજી બોલતા નથી આવડતું તો હું હિન્દીમાં બોલીશ, પણ સેમિનારમાં તો જઈશ. ક્લિયર છે? કારણ કે અંગ્રેજી સારું બનાવવા જશો તો સેમિનાર જતો રહેશે. એટલે સેમિનારમાં જવાનું ને ત્યાં હું હિન્દીમાં બોલીશ, કોઈ ચિંતા નહીં, બધી ભાષા ઓકે જ છે. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કીધું? ફ્રેન્ડ. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કહેવા વાળા કોણ? તો કે ફ્રેન્ડ. ઓકે, આપણને બધાને ખબર છે કે વૃદ્ધિ જે છે 18-19 વર્ષની અંદર એ પૂરી થઈ જતી હોય છે. મતલબ કે જેટલી વૃદ્ધિ થવી હોય એટલી થઈ જવાતી હોય છે. પણ વિકાસ જે છે એ જીવંત પર્યંત ચાલુ રહે છે. ઓકે, તમે જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યાંથી લઈને જ્યારે તમે મૃત્યુ પામો ત્યાં સુધી વિકાસ જે છે એ થતો રહે છે. વિકાસ સંપૂર્ણ થઈ જાય એને પરિપક્વતા કહેવામાં આવે છે. શાળામાં નિદાન કસોટી શા માટે અપાય છે? ઓકે, તો વિદ્યાર્થીને જે તે વિષયની કચાસ જાણવા, ભાઈ કેટલું વિષયની અંદર આવડ્યું, કેટલું એને નથી આવડ્યું એ જાણવા માટે. રોર શાકની શાહીના ડાઘાની કસોટી એ વ્યક્તિત્વ માપનની કયા પ્રકારની છે? તો કે પ્રક્ષેપણ. શું આવશે? પ્રક્ષેપણ. શું કરવામાં આવે તો શિક્ષણ પરીક્ષાની નાકચૂડમાંથી મુક્ત થઈ જવાય? નોકરી માટે કોઈ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પરીક્ષાના ટકાને બદલે પ્રવેશ પરીક્ષા ઉપર ભાર. નીચેના પૈકી કયું ક્રિયાત્મક કસોટીનું લક્ષણ છે? ક્રિયાત્મક કસોટી. ઓકે, ક્રિયાત્મક કસોટી જે છે ને જ્ઞાન, સમજ, ઉપાયોજન અને કૌશલ્યનું માપન થઈ શકે છે. એના માટે આપણે ક્રિયાત્મક કસોટી જે છે એ કરતા હોઈએ છીએ. જ્ઞાન, સમજ, ઉપાયોજન અને કૌશલ્ય. કે વિદ્યાર્થી જે છે અથવા તો જે જ્ઞાન મેળવે, સમજ મેળવે, ઉપયોગ કરતો થાય, કોઈ કૌશલ્ય એનામાં આવે. તમારી શાળાના વિદ્યાર્થીઓ યુવક મહોત્સવની પ્રવૃત્તિમાં ભાગ લેતા નથી તો શું કરવાનું છે? આપણે પ્રોત્સાહન કરવાના છે. ઓકે, શિક્ષકો આચાર્ય સાથે વાત કરવાના છે અને વિદ્યાર્થીને શું કરવાનું છે? પ્રોત્સાહિત કરવાના છે. એરિક એરિક્સન ના મતે વ્યક્તિત્વ પર અસર કરતા પરિબળો પૈકી નીચેનામાંથી કયું લાગુ પડતું નથી? આનુવંશિકતા લાગુ પડે નહીં. કે પૂછાયેલા ક્વેશ્ચન છે. શાળાની પ્રગતિનું સાચું માપ. શાળામાં બોર્ડની પરીક્ષાના પરિણામો છે, તમે શું માનો છો? અંશત સાચું છે, પણ પ્રગતિના માપનનો આ એક જ માપદંડ છે એવું ન હોય, બીજા પણ માપદંડ હોઈ શકે છે. તમે સમજો
કે આપણે એક વાત કરીએ કે ભાઈ 33 માર્ક્સે પાસ છે, તો એક વિદ્યાર્થીને 33 માર્ક્સ આવ્યા ને એક વિદ્યાર્થીને 32 માર્ક્સ આવ્યા, તો આ ફેલ ગણાનો અને આ પાસ થઈ ગયો. તો શું આ બંનેમાં એટલું બધું અંતર હશે? આની માટેના વિચારો તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાના છે કે શું હોવું જોઈએ. સમજો કે આપણને ખબર છે કે ભાઈ ટાટ એચએસ માં તો પેલું નથી, પણ માનો કે ટેટ 1 ટેટ 2 આપો છો તો SC ST OBC વાળા 82 માર્ક્સે પાસ છે, એકને 82 આવ્યા ને એકને 81 આવ્યા, તો આ બંનેમાં બહુ ઝાઝો ફરક નથી, તોય આ પાસ ને આના પાસ. સમજો છો? માનો કે હમણાં કોઈને જોબ લાગી છે, 135 વાળાને લાગી ગઈ છે, તો એવું જરૂરી નથી કે 134 વાળાને એ આની કરતા ઓછું આવડે છે, આની કરતા વધારે આવડતું હોય. સમજો છો? વિદ્યાર્થી ઘેરે રહીને અભ્યાસ કરી શકે છે તે શિક્ષણને કયા નામે ઓળખાય છે? દૂરવર્તી શિક્ષણ. ઘરે રહીને ભણે, શું કહેવાય? દૂરવર્તી શિક્ષણ. ક્લિયર? બાબા સાહેબ આંબેડકર છે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, અને પછી છે ઇન્દિરા ગાંધી વાળી. સૌથી ઓછા ઉપયોગી અનાત્મલક્ષી પ્રશ્ન કયા છે? સાચા ખોટા. આ બહુ ઉપયોગી થાય નહીં, આની સાપેક્ષમાં ઓછા કીધા છે, ઉપયોગી તો થાય. અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ થતો નથી? તો સામાન્યનો ન થાય ને. અપવાદમાં તો મંદબુદ્ધિ વાળા, અંધત્વ, અતિ તેજસ્વી બધા તો અલગ છે, પણ આ જે છે એ અપવાદરૂપ બાળકોમાં ના આવે, સામાન્ય બાળકો છે. ઓકે, જેનો બુદ્ધિઆંક કેટલો હોય છે સામાન્ય બાળકોનો બુદ્ધિઆંક 90 થી 109 હોય, મંદ બુદ્ધિનો 90 થી ઓછો હોય, અંધત્વ ધરાવતા હોય એટલે તો એને ખાલી દેખાતું ન હોય. અતિ તેજસ્વી, બહુ તેજસ્વી, 140+ બુદ્ધિઆંક હોય. 1927માં 5 વિભાગમાં તૈયાર થયેલ રસ સંશોધનિકા ના રચયિતા, ખાસ યાદ રાખજો, રસ સંશોધનિકા આવે એટલે શું આવશે? સ્ટ્રોંગ. શું આવશે? સ્ટ્રોંગ. શું આવશે? સ્ટ્રોંગ. ઓકે, નેક્સ્ટ. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણક સિદ્ધાંત કોણે દર્શાવ્યો છે? ગિલફર્ડ. યાદ રાખશું, ત્રિપરિમાણાત્મક આવે એટલે ગિલફર્ડ આવે. ત્રિપરિમાણાત્મક આવે એટલે ગિલફર્ડ આવે. અધ્યયન પ્રક્રિયાની સમજ પ્રયોગો દ્વારા આપનારમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? સ્ટ્રોંગ નો સમાવેશ થતો નથી. નેક્સ્ટ. સિટી મોર્ગનના મતાનુસાર પ્રેરણાદાયક મુજબ બીજા ક્રમે કઈ બાબત આવે છે? ઓકે, બીજા ક્રમે શું આવે? ઈરણ આવે. શું આવે? ઈરણ. આને આપણે છે ને ઇન ડિટેલમાં ભણશું. ઓકે, મનોવિજ્ઞાનમાં સાંજે 6 વાગે YouTube ચેનલ ઉપર જ. શું છે ઈરણ? મેદ પ્રધાન અને સ્નાયુ પ્રધાન એવા વ્યક્તિત્વના પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે રજૂ કર્યા? ક્રેસ્મર. કોને? ક્રેસ્મર. મેદ પ્રધાન એટલે આમ જાડો પાડો રમૂજી વ્યક્તિ હોય. સ્નાયુ પ્રધાન એટલે શું હોય? ફિટ વ્યક્તિ હોય, કામ માટે તત્પર રહેતો હોય. આર્થિક મુશ્કેલીને કારણે તમારા શાળામાં કેટલાક નકશા નથી, તો શું કરશું ભાઈ? વિદ્યાર્થીઓના સહયોગથી મોટા નકશા બનાવ્યા અને વર્ગમાં ઉપયોગ કરીશ. વિદ્યાર્થીનો આપણે પેલું કરશું, જેથી કરીને વિદ્યાર્થી જાતે બનાવશે તો એને યાદ પણ રહેશે. ગણિતમાં નિષ્ફળ જનાર વ્યક્તિ જ્યારે ચિત્રકામમાં પ્રાવીણ્ય મેળવીને સિદ્ધિ હાંસલ કરે તો બચાવ પ્રયુક્તિ કઈ કહેવાય? તો કે ક્ષતિપૂર્તિ. ક્ષતિની પૂર્તિ કરી. ગણિતમાં નબળો હતો તો એને શું કર્યું? તો કે ચિત્રકામમાં આગળ વધ્યો. ઓકે, એક ક્ષતિને પૂર્તિ કરી. તમારા વર્ગનો વિદ્યાર્થી બધા જ વિષયમાં નાપાસ થાય છે, તેમને કઈ રીતે મદદરૂપ બનશો? તેના વાલીને બોલાવી વિદ્યાર્થી અને વાલી સાથે ચર્ચા કરીશ. ઓકે, ડન. હવે તમે સમજો, તેને અભ્યાસ છોડીને કામે લગાવવા જણાવીશ નહીં. અભ્યાસ છોડવાનું આપણે કોઈને કહેવાનું નથી. બીજું, તેને સારા શિક્ષકોના ટ્યુશન રાખવા સલાહ આપીશ. તો તમે શું હતા? સારા નહોતા. આ વિદ્યાર્થીને આચાર્યશ્રી પાસે મોકલીશ. તમે શું કામના છો? ઓકે, પહેલા તો તમારે તમારું શિક્ષણ સુધારવાનું છે કે આ ફેલ કેમ થયો. ઓકે, કારણ કે 7 વિષય હોય ને તો 7 શિક્ષકોએ બેઠવું જોઈએ,
ચર્ચા કરવી જોઈએ કે આ બધા જ વિષયમાં કેમ ફેલ થઈ, આપણી બધાની ખામી છે. ઓકે, એટલે અંદરો અંદર ચર્ચા કરવાની છે, આને આપણે સુધારવાનું છે અને વાલીને પણ બોલાવવાનું છે કે ભાઈ અમે હવે પ્રયત્ન કરીએ છીએ કે આ વ્યક્તિ મતલબ કે તમારો જે સ્ટુડન્ટ, મારો સ્ટુડન્ટ જે છે, તમારો બાળક છે, ઓકે, એ થોડો નબળો છે પણ આપણા સાથ સહકારથી આપણે એને ઉપર લઈ જવાનો છે. ઓકે, અમે રોજ એને આટલું કામ આપશું, તમે જે છે એ થોડું ધ્યાન આપજો કે ભાઈ તમે પૂછજો કે શાળાએ શું કરાવ્યું છે અને ઘરે જે છે એ બેસાડજો. એવી રીતના આપણે વિદ્યાર્થીઓ અને વાલી સાથે ચર્ચા કરવાની છે. ડોક્ટર દુષ્યંત શુક્લાએ કઈ અભિયોગ્યતા કસોટી રચી? વૈજ્ઞાનિક અભિયોગ્યતા કસોટી કોણે રચી? યાદ રાખવાનું છે, ડોક્ટર દુષ્યંત શુક્લા. તમારી શાળાના આચાર્ય કમ્પ્યુટર દ્વારા અધ્યયનના આગ્રહી છે તો તમને તમારા વિષયમાં કોમ્પ્યુટર કાર્યક્રમ તૈયાર કરવા જણાવે છે તો તમે શું કરશો? સ્વપ્રયાસે કોમ્પ્યુટર કાર્યક્રમ તૈયાર કરવા પ્રયાસ કરીશ. ઓકે, સ્વાવલંબન અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના કઈ અવસ્થામાં જોવા મળે છે? તરુણાવસ્થામાં. કઈ અવસ્થામાં જોવા મળે છે? તરુણાવસ્થા. અને લાઈનમાં ગોઠવવાના કે તો પહેલા શિશુ અવસ્થા આવશે, પછી કિશોરાવસ્થા આવશે, પછી તરુણાવસ્થા આવશે, અને પછી યુવાવસ્થા આવશે. ક્લિયર? આ અવસ્થાને લાઈનમાં ગોઠવવાના પણ પ્રશ્ન જે છે એ જીવનમાં જોવા મળતા હોય છે. વિદ્યાર્થી તેની અંગત સમસ્યા અંગે તમારું માર્ગદર્શન માંગે છે, તમે શું કરશો? ઓકે, સમસ્યા જાણીશ અને જરૂર જણાય તો એને માર્ગદર્શન પણ આપીશ. પ્રકૃતિવાદમાં પ્રકૃતિ જ સત્ય છે. ઓકે, અને આપણને ખબર પડે પ્રકૃતિ આવે ને એટલે રૂસો આવે, બસ ખેલ ખતમ. પ્રકૃતિ આવે ને એટલે રૂસો જ આવે. ક્લિયર? નહીં તો તમે યાદ રાખીને થાકી જશો. તમે એક સેમિનારમાં ગયા છો, તજજ્ઞ દ્વારા તદ્દન ખોટી માહિતી અપાઈ રહી છે, તમે શું કરશો? વિનયપૂર્વક રજૂઆત કરી અને કહીશ કે તમારી માહિતી ખોટી છે અને સાચી માહિતી તમારે શું કરવાની છે? રજૂ કરવાની છે. આવા ધતિંગ નહીં કરવાના. સેમિનાર પડતો મૂકીને ઘરે વયો જવાનું, રિહાવાનું છે, અહીંયા તમને કોઈ નહીં બોલાવે. મૂંગો હાંભળા કરીશ, ખોટું ક્યારેય સહન કરવાનું નથી. ઓકે, કારણ કે તમને તમારી શાળામાં ઘણી વાર ખોટું થયેલું દેખાશે તો હાલે એમ હાલવા દેવાનું નથી. કારણ કે પહેલી પ્રાયોરિટી આપણે કોને આપવાની છે? બાળકને આપવાની છે. ઓકે, બાળકનું સારું થવું જોઈએ. આપણે હું એમ નથી કરવાનું, આપણે ભારતનું ભવિષ્ય ઘડવાનું છે. કોઠારી પંચે કીધું છે, યાદ છે ને? શિક્ષક બનો છો તો ખોટું થાય ત્યાં બોલતા પણ શીખો, કારણ કે સ્કૂલની અંદર ઘણું બધું ખોટું થવાનું છે. ઓકે, એક પ્રકારનું પોલિટિક્સ પણ તમને ત્યાં જોવા મળશે. પણ તમારે હંમેશા બાળકોનું કેમ સારું થાય, ઓકે, હંમેશા બાળકોનું વિચારવાનું છે. ક્લિયર? આવા સેમિનારમાં ફરી નહીં જાઓ, એવું ન હોય. એવું હોય નહીં. સારો એવો એની કરતા રેડી છે. ક્લિયર? બાળક રિસાઈને અંગૂઠો ચૂસે છે તો કઈ બચાવ પ્રયુક્તિ અનુસરે છે? તો નકારાત્મકતા. અંગૂઠો ચૂસવો એ શું કહેવાય? નકાર કહેવાય. ઓકે, બીજી તમને ખાલી જસ્ટ વાત કરી લો કે આપણી જે આ બુક છે એમાં પણ 50% ઓફ છે. સાહેબ, આ બુક શું કામ આઈએમપી છે? સમજજો. આ બુકની અંદર આ જે આપણી પાસે બુક છે એ બુકની અંદર પહેલા તો શિક્ષણ આવી જાય. શું આવી જાય? શિક્ષણ આવી જાય. પછી સાહેબ મનોવિજ્ઞાન આવી જાય. ઓકે, પછી સાહેબ વર્ગ વ્યવહાર આવી જાય. પછી સાહેબ પદ્ધતિશાસ્ત્ર આવી જાય. પછી સાહેબ 60+ યોજનાનો સમાવેશ છે. ઓકે, પછી સાહેબ તો કે ભાઈ મેઇન્સ પરીક્ષાના પ્રશ્નોનો સમાવેશ. પછી સાહેબ તો કે MCQ નો સમાવેશ. ઓકે, પછી સાહેબ ઓકે, આખું ચેપ્ટર પૂરું થાય ને એટલે કોષ્ટક રૂપે સરળ રીતે યાદ રાખવાના મુદ્દા. કોષ્ટક રૂપે સરળ રીતે યાદ રાખવાના મુદ્દા. પછી સાહેબ આ બુક તમને ક્યાં કામ લાગશે? કે સાહેબ આ બુક તમને ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી કે શિક્ષણને લગતી કોઈ પણ એક્ઝામ, કે શિક્ષણને લગતી કોઈ પણ એક્ઝામ ની અંદર તમને આ કામ લાગવાનું છે.
સાહેબ આ બુક બનાવી તમે સોર્સ ક્યાંથી લીધો? કે ભાઈ ધોરણ 11 અને 12 નું મનોવિજ્ઞાન લીધું, DLED એટલે કે PTC ના મોડ્યુલ નો ઉપયોગ કર્યો છે, જે ઓથેન્ટિક સોર્સ છે, ગવર્મેન્ટ નો સોર્સ છે. BEd ના મોડ્યુલ નો ઉપયોગ કર્યો છે, GCERT પાઠ્યપુસ્તક નો ઉપયોગ કર્યો છે, NIOS જેવા ઓથેન્ટિક જે સોર્સ છે તેનો ઉપયોગ કર્યો છે. એટલે કે આ બધા સોર્સ કયા છે? ગવર્મેન્ટ સોર્સનો ઉપયોગ કરી અને ઓથેન્ટિક માહિતી આની અંદર લીધેલી છે. ક્લિયર છે? તો આ બુકની શું છે? વિશેષતાઓ છે. ઓકે, પછી દરેકે દરેક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય કે RTE એક્ટ હોય કે વર્તમાન પ્રવાહ હોય કે બધે બધું આની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે. તો આ બુક જે છે એની ફીસ તો 300 રૂપિયા છે, પરંતુ હાલ ફેસ્ટિવલ ચાલે છે એટલે 50% ઓફ એટલે 150 રૂપિયા માત્ર છે. પછી આનો ભાવ જે છે એ વધી જશે. સાહેબ અહીંયા કેમ 180 રૂપિયા લીધા? કુરિયર ચાર્જ સાથે 180 છે. જો તમે અહીંયા લેવા આવો છો તમને આ બુક 150 રૂપિયામાં મળી જશે. બીજી ખાસ વાત કે સરળ ભાષામાં લખેલું છે, જેથી કરીને તમને ઇઝીલી યાદ રહી જાય. ઓકે, ને આ વાંચીને તમે મેન્સ એક્ઝામમાં પણ તમે તમારી ભાષામાં લખી શકશો. કોઈ પણ જે છે પ્રશ્ન પૂછાય તો તમે લખી શકશો. ક્લિયર? પછી આપણો ગણિત વિજ્ઞાન કન્ટેન્ટ વાળો કોર્સ છે. ઓકે, બેસ્ટ સેલર કોર્સ છે. આની અંદર તમને શું મળવા પાત્ર છે? ઇન શોર્ટ તમને કહું કે ધોરણ 6 થી 10 નું ગણિત અને વિજ્ઞાન આખે આખું લાઈન ટુ લાઈન. પહેલા તમને ધોરણ 6 ના વિડીયો મળી જશે, અંદર જશો એટલે ધોરણ 7 ના વિડીયો મળી જશે, ધોરણ 8 ના, 9 ના, 10 ના, એવી રીતના વિડીયો મળી જશે. બધું જ. એવું નહીં ધોરણ 6 માં મુદ્દો આવે એ જ ધોરણ 9 માં આવતો હોય તો બંને એક સાથે ભણાવી દીધા, એવા નહીં. ધોરણ 6 માં આવતું હોય ધોરણ 6 માં, ધોરણ 9 માં આવતું હોય ધોરણ 9 માં તમને મળી જવાનું છે. ક્લિયર? એટલે તમને પણ ખબર પડે કે સાહેબે કશું જ બાકી રાખ્યું નથી. ઓકે, ને પણ વાત એવી છે કે આ છે ને આ જે કોર્સ અથવા તો ટેટ ટાટના તમામ કોર્સ ઉપર આજે છેલ્લો દિવસ છે. આજે કેવો દિવસ છે? છેલ્લો દિવસ છે. આજે રાત્રે 12 વાગ્યા સુધી પરચેસ કરશો તો તમને આ પ્રાઇઝની અંદર કોર્સ બધા મળી જવાના છે. ઓકે, પછી આજે રાત્રે 12 વાગ્યા પછી, ઓકે, એટલે કે આવતીકાલથી તમને આ કોર્સની અંદર ફીસ વધારો જોવા મળી જશે. બીજી વાત કે તમને ટેટ ટાટની પરીક્ષા દેખાશે જ. ઓકે, ટેટ ટાટની પરીક્ષા હમણાં થોડાક સમયમાં આવવાની છે ને ટેટ 1 તો તમને આ વર્ષમાં જ દેખાઈ જશે. તો ખાસ કરીને જો તૈયારી ના કરી હોય તો શરૂ કરી દેવાય. ઓકે, હું એવું નથી કહેતો કે તમે કોર્સ પરચેસ કરો જ, તૈયારી આપણી હોવી જોઈએ. ફેસ્ટિવલ 50 પ્રોમો કોડ વાપરી નાખો તો તમને 50% ઓફ મળી જશે. પણ આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં તમારે 50% ડિસ્કાઉન્ટ છે. પછી ભાવમાં વધારો થઈ જશે. એની ઇન્ક્વાયરી હોય, ગમે એમ ઇન્ક્વાયરી હોય, આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. વેબ સંકુલ એપ્લિકેશનને ડાઉનલોડ કરી નાખો. ઓકે, બીજી વાત કે ટેટ ટાટ બાય વેબ સંકુલ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે આ ચેનલ જે છે એમાં માત્ર ને માત્ર ટેટ ટાટને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ અપડેટ હોય કે ટેટ ટાટને લગતા વિડીયો કોઈ પણ વિષયના હોય આ ચેનલમાં આવશે. બીજી વસ્તુ કે આ બધી જ PDF તમને મળી જાય છે ટેટ ટાટ બાય વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ ઉપર. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ કે શિક્ષકની દૈનિક નોંધ વહી એટલે કે લોગ બુક શિક્ષક રોજ લખે કે ભાઈ તમારે આજ ક્યાં ક્યાં લેક્ચર છે, એમાં તમે કઈ અધ્યયન નિષ્પત્તિ પ્રાપ્ત કરવાના છો, એમાં તમે શું ભણાવવાના છો, એમાં તમે કયા સાધનોનો ઉપયોગ કર્યો, એમાં તમે શું હોમવર્ક આપ્યું, એવું બધું લખવાનું હોય. ઓકે, તો વગેરે લખવાનો આગ્રહ તમારો આચાર્ય રાખે છે તો આચાર્યનો આગ્રહ સાચો છે, લખવું જોઈએ, જેથી કરે અધ્યાપનનું ચિત્ર શું થાય? સ્પષ્ટ થાય. આ લોગ બુક છે, દૈનિક નોંધ પોથી છે. એમાં શું શું હોય મેં તમને કીધું. દૈનિક નોંધ પોથીની અંદર પહેલા તો તમારે આજના દિવસમાં ક્યાં ક્યાં તમારે લેક્ચર લેવા જવાના છે, કયા ધોરણમાં, કયા ક્લાસમાં, કયું ધોરણ, કયો અ બ કે ક. ઓકે, કે ભાઈ ધોરણ 6 માં જવાનું છે, પછીના લેક્ચર ધોરણ 6 માં જવાનું છે, પછી ધોરણ 6 માં જવાનું છે, પછી 8 માં જવાનું છે. એવી રીતના લખ્યું. આજે તમે કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરશો
એનો ક્રમાંક હોય એ લખવાનો હોય છે, શું ભણાવવાનું હોય છે એ લખવાનું હોય છે, કયા સાધનનો ઉપયોગ કર્યો હોય છે એ લખવાનું હોય છે, અને છેલ્લે તમારે લખવાનું છે કે તમે હોમવર્કમાં શું આપ્યું હોય છે. ઓકે, અને છેલ્લે તમારે આચાર્યની સહી લેવાની હોય છે. ક્લિયર? રોજનું કામ રોજ લખવાનું હોય છે. પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે વ્યવહારના દર્શાવેલા ઘટકોમાં કયા ઘટકનો સમાવેશ થતો નથી? TLMનો ઉપયોગ કરવો એવું કાંઈ નથી, આવું કાંઈ જીવનમાં છે નહીં. બાકી સૂચના આપવી તો શિક્ષક છે તો સૂચના તો આપશે. ઓકે, અધ્યતાનો વિચારનો સ્વીકાર કરવો પરોક્ષ અસર છે. સત્તા સ્થાપિત કરવી, ઓકે, આ કેવી છે? પરોક્ષ નથી. ડન છે. સૂચના આપીને સત્તા સ્થાપવી એ પરોક્ષ નથી, આ કેવી છે? પરોક્ષ છે. આ બંને કેવી છે? પ્રત્યક્ષ છે. કેટલા ઘટકો છે? 10 ઘટકો છે. ક્લિયર છે? છેલ્લું ઘટક કયું છે? શાંતિ અને મૂંઝવણની સ્થિતિ. ક્લિયર છે? પરોક્ષ એટલે શું? વિદ્યાર્થીઓનું સાંભળવું અને પછી કંઈક બોલવું. અને પ્રત્યક્ષ એટલે શું? આપણે જ, મતલબ કે શિક્ષક જ બોલવું. ડન છે. 10 ઘટકોનો સમાવેશ થાય છે, જેને પણ આપણે ઇન ડિટેલ ભણશું. વર્ગખંડમાં કોમ્પ્યુટરના ઉપયોગનો વિચાર પ્રબળ બની રહ્યો છે. તમને કોમ્પ્યુટર વિશે કશું જ જ્ઞાન નથી, તમે શું કરશો? તો શીખી લઈશ ભાઈ. ઓકે, હું કોમ્પ્યુટર જે છે એ શીખી લઈશ. શૈક્ષણિક ટેકનોલોજીના અર્થની બાબતમાં સાચું વિધાન કયું છે? સાચું વિધાન છે ટેકનોલોજીનો શિક્ષણ વ્યવહારમાં ઉપયોગ કરવાનો છે આપણે. તમારી શાળાની ક્રિકેટ ટીમનો કેપ્ટન મહત્વની મેચના દિવસે જ આવતો નથી, તો હું કામ નથી આવતું એનું કારણ જાણવાનું છે અને પછી પગલાં લેવાના. આમનામ પગલાં લેવાના નહીં, પહેલા કે શું કામ નથી આવતા એનું કારણ જાણવાનું છે. ગાંધીજીએ આપેલી શિક્ષણની વ્યાખ્યામાં શિક્ષણનું કયું ધ્યેય પ્રગટ થાય છે? ઓકે, વ્યક્તિલક્ષી ધ્યેય પ્રગટ થાય છે. ક્લિયર? શૈક્ષણિક ટેકનોલોજીના વિવિધ અભિગમોમાં કયા અભિગમનો સમાવેશ થતો નથી? પ્રવિધિ અભિગમ, એનો સમાવેશ થતો નથી. વ્યક્તિગત તફાવતો સંતોષવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય? ઓકે, અભિક્રમિત અધ્યયન. વ્યક્તિગત તફાવતો હોય ભાઈ, ઓકે, કે ભાઈ બધાનું મગજ સરખું ન હોય, બધાના વિચાર સરખા ન હોય, બધાની જ્ઞાતિ સરખી ન હોય, બધાની રહેણી કહેણી સરખી ન હોય, બધાનું વાતાવરણ સરખું ન હોય, બધાનો વારસો સરખો ન હોય. ઓકે, એટલે વ્યક્તિગત તફાવતો જોવા મળવાના છે. જો અમારે ઉચ્ચ શિક્ષણ સુધારણા માટે એક જ સૂચન કરવાનું હોય તો અમે સૂચવશું કે પરીક્ષા પદ્ધતિ બદલો. આ વિધાન આવું કોણે બોલેલું છે? તો આવું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું વાક્ય છે. ઓકે, જે આપણે જીવનમાં યાદ રાખીશું, જેને આપણે જીવનમાં શું કરીશું? યાદ રાખીશું. ક્રિયાત્મક સંશોધનના લક્ષણો સંદર્ભે ખોટું વિધાન કયું છે? ઓકે, પરિણામોને વ્યાપક સ્વરૂપે લાગુ પાડી શકાય નહીં, બધે ન લાગુ પડે. તમે જ્યાં ક્રિયાત્મક સંશોધન કર્યું છે ત્યાં જ લાગુ પડે. તમે એમ કહો કે આખા ગુજરાતમાં લાગુ પડી જાય, તમે આખા ગુજરાતની સ્થિતિ જોઈને થોડું ક્રિયાત્મક સંશોધન કર્યું છે. તમે અહીં તમારા બાળકોની પરિસ્થિતિને જોઈને તમે ક્રિયાત્મક સંશોધન કર્યું છે તો ત્યાં જ લાગુ પડશે, બધે લાગુ પડશે નહીં. બાકી ક્રિયાત્મક સંશોધન છે એ વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે. સ્થાનિક સમસ્યાઓનું ખાસ ધ્યાન રાખજો. ક્રિયાત્મક સંશોધન એટલે શું? સ્થાનિક સમસ્યાઓનું વ્યવહારુ ઉકેલ, અને તેના આધારે સામાન્ય સિદ્ધાંતો કે નિયમો સ્થાયી શકાતા નથી. ડન? કે ભાઈ આ બધે લાગુ પડે એવું થઈ શકે નહીં, એટલે આ સાચું છે, આ ખોટું છે. તમારો પૌત્ર કોમ્પ્યુટર ચલાવી શકે છે, તમને કોમ્પ્યુટર ચલાવતા નથી આવડતું, તમારા પૌત્રને કહેવાનું, ઓકે, પૌત્રની મદદ લઈશ ને વેબસાઇટ ખોલીને માહિતી મેળવી લઈશ. અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે છે? શિક્ષણ. શું કહેવામાં આવે છે? શિક્ષણ. અનાત્મલક્ષી પ્રશ્ન વડે માત્ર જ્ઞાનનો હેતુ જ માપી શકાય છે. આ વિધાન વિશે તમારું શું માનવું છે? ખોટું છે. શું છે? ખોટું છે. તમારા વર્ગના વિદ્યાર્થીઓ તોફાની હોય તો શું કરશો? તોફાનીને નેતાગીરી સોંપી દેશું, જવાબદારી ભર્યા કામ સોંપી દેશું, શક્તિ અનુરૂપ પ્રવૃત્તિ કરાવડાવી દેશું. ઓકે, એટલે કામમાં વ્યસ્ત રહેશે. કામમાં વ્યસ્ત રહેશે તો તોફાન ક્યારે કરશે? કાપા કાર્યમાં રંગીન ચોકનો ઉપયોગ કરવો જોઈએ, બિલકુલ જરૂરી છે. ઓકે, કારણ કે વિશિષ્ટ બાબતો તરફ ધ્યાન દોરવું ઉપયોગી છે. બાળકને તરત ત્યાં નજર જશે. ક્લિયર? હા, એટલે હવે આપણે પણ જુદા જુદા કલરનો ઉપયોગ કરશું, કારણ કે તમારું ધ્યાન કેન્દ્રિત થાય. હા, નકર હુતા હુતા મોબાઈલ જોતા હોય કે આવ્યો મમ્મી ને આ બાજુ વિડીયો ચાલુ હોય, એટલે કરશું. ચલો, શાળામાં કરવામાં આવતા
આયોજનોમાં કયો ક્રમ સાચો છે? ઓકે, તો સૌથી પહેલા તમારે આખા વર્ષનું આયોજન કરવાનું, પછી નીચે જવાનું, માસિક કરો, પછી દૈનિક કરવાનું, આખા દિવસનું કરો, પછી ખાલી 1 તાસનું કરો, 1 પીરિયડનું કરો. આવી રીતના ઘણા ઊંધું લખેલા, ખાસ ધ્યાન રાખજો. પહેલું આયોજન વાર્ષિક આયોજન હોવું જોઈએ, પછી માસિક, પછી દૈનિક અને પછી તાસ. આયોજન કરવું પડે, આયોજન વગર નહીં હોવું જવાનું. એક વખત કરેલું આયોજન બદલી ન શકાય, બિલકુલ ખોટું છે. ઓકે, પરિસ્થિતિ અનુસાર આપણે બદલવાની જરૂર જણાય તો બદલી નાખવાનું. આપત્તિ વ્યવસ્થાપન શિક્ષણ એટલે શું? તો કે શાળામાં અચાનક આગ લાગે, કોઈ ભાગ પડી જાય શાળાનો, કે ધરતીકંપ આવે, પૂર આવે, ત્યારે શું કરવું એનું શિક્ષણ. ઓકે, આપણે બાળકોને આપવાનું. એને શું કહેવાય? આપત્તિ વ્યવસ્થાપન કહેવાય. એક વાલી સંતાનના અભ્યાસ માટે ઉગ્ર બની શાળામાં આવે છે, તમે શું કરશો? તો એને સાંભળવાનો ભાઈ, વાલીને શાંત પાડવાનો, એની સાથે ચર્ચા કરવાની, સંતોષ થાય એવા પ્રયાસ કરવાના. ઓનલાઈન ઇવેલ્યુશન એટલે શું થાય ભાઈ? કોમ્પ્યુટરની મદદથી મૂલ્યાંકન. મૂલ્યાંકન કેવું થાય છે? ઓનલાઈન થાય છે, બીજું કોઈ કરતું નથી. ઓનલાઈન ઇવોલ્યુશન. ઓકે, ઇવોલ્યુશન નો મતલબ શું થાય છે? મૂલ્યાંકન. શું થાય? મૂલ્યાંકન. ઓનલાઈન. તો ઓનલાઈન મૂલ્યાંકન કોણ કરે? કોમ્પ્યુટર જ કરે. ઓકે, બાકી અહીંયા જે નીચે છે એ કોણ આપણે જાતે કરવાનું છે. ને અત્યારે આપણે કેવું મૂલ્યાંકન કરવાનું છે? વિદ્યાર્થીઓનું 360 ડિગ્રી મૂલ્યાંકન કરવાનું છે. એને કહેવાય સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. GF કુડરે કઈ રસ સંશોધનિકાની રચના કરેલી છે? કે પ્રાથમિકતા સંશોધનિકા. આપણે યાદ રાખશું. પ્રોજેક્ટ એ કુદરતી વાતાવરણમાં થતું સમસ્યાનું ઉકેલ શોધવાનું કાર્ય છે. આ વ્યાખ્યા આપનાર શિક્ષણ ચિંતક કોણ હતા? તો કે સ્ટીવન્સ. ક્ષેત્ર કાર્ય એટલે શું? તો કે ભાઈ વાસ્તવિક જીવનમાં પ્રત્યક્ષ અનુભવો, ક્ષેત્રમાં જઈને તમારે અનુભવો મેળવવાના છે. ઓકે, અને અનુભવજન્ય શિક્ષણ જે હાલ અત્યારે આપણે NEP વાત કરી રહી છે. વિદ્યાર્થીઓ જાતે અનુભવ કરીને શિક્ષણ પ્રાપ્ત કરે. નબળો શિક્ષક માત્ર માહિતી આપે છે, મધ્યમ શિક્ષક જે હોય તે માહિતીની સમજ આપે છે, અને સારો શિક્ષક જે છે વિદ્યાર્થીને શીખતા કરે છે. બિલકુલ સંપૂર્ણ સહમત છું ભાઈ હું આની બાબતે. સાચું કહે છે. અનૌપચારિક કેળવણીને લાગુ પડતું ના હોય તેવું વિધાન કરવાનું છે. આ શિક્ષણ પદ્ધતિસરનું હોય ને એને ઔપચારિક કહેવાય. પદ્ધતિસરનું હોય એને શું કહેવાય? ઔપચારિક કહેવાય. અનૌપચારિકમાં કોઈ નક્કી હોતું નથી. તમારા વિષયના પાઠ્યપુસ્તકમાં માહિતી તમને અપૂરતી લાગે છે તો શું કરવાનું? તો કોઈ વાંધો નહીં, ખૂટતી વિગતોને હું ઉમેરી દઈશ. ઓકે, એટલા માટે તો આપણને જવાબ આપી છે. વિદ્યાર્થીઓને કોઈ એક એકમ શીખવવાની ઉત્તમ પદ્ધતિ કઈ છે? પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડવાના છે. ઓકે, એને દેખાડવાનું છે. ઓકે ભાઈ, જોઈ લે, ડન છે. નિદર્શન કરાવવાનું છે, અને જોયેલું ક્યારેય ભૂલશે નહીં. પોતે એને અનુભવ કરાવવાનો છે. એટલે તો આપણે પ્રવાસમાં લઈ જઈએ છીએ. ઇતિહાસ માટે ખૂબ મહત્વનું છે. પ્રવાસમાં શું કામ લઈ જાય? હવે તો સાહેબો મોજ કરીને વહી આવે પ્રવાસમાં. પ્રવાસનો હેતુ નીરસ જેવો કરી નાખ્યો. ઓકે, આપણો હેતુ જે છે એ પ્રવાસ કઈ જગ્યાએ લઈ જવું જોઈએ? તો કે ઐતિહાસિક સ્થળ હોય એવા સ્થળે આપણે પ્રવાસ લઈ જવો પડે. પછી તો કે ત્યાં જે ઇતિહાસ શિક્ષક છે એ આમ આખી સ્ટોરી કહેશે કે ભાઈ જો અહીંયા છે ને એ આનું યુદ્ધ થયું હતું ને આ સાલમાં થયું હતું, પછી આ બંને ઝઘડ્યા, એમાં આણે કપટ કર્યું, એમાં આ જીતી ગયો, આ હારી ગયો, પણ હજુ આનું નામ બોલાય છે ઈ જગ્યા આ. ઓકે, અને ભૌગોલિક સ્થળે તે પણ નકશામાં બતાવવાનું. જો આપણે કચ્છમાં આવ્યા છે ને, આ નકશામાં અહીંયા છે ને આપણે અત્યારે અહીંયા ઊભા છે, અહીંયાથી પાકિસ્તાન આમ છે ને આપણને અહીંયા સામું દેખાય છે. તો ભૂગોળ અને ઇતિહાસને જોડવાનું છે. દરેક સ્થળે, ભલે સ્થળ ઓછા રહેવાય, મનોરંજન માટે ન લઈ જાય અને વિદ્યાર્થીઓ ઇતિહાસ અને ભૂગોળ સમજે. ઓકે, એની માટે કોઈ ગાઈડન્સની જરૂર નથી. મતલબ કે ગાઈડન્સ લઈ જાઓ એવું નહીં. તમારે પહેલા નક્કી કરવાનું. ઓકે, એઝ અ શિક્ષક તરીકે, ઇતિહાસ શિક્ષક તરીકે, સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે, ભૂગોળના શિક્ષક તરીકે, કે આ વખતે આપણે કઈ જગ્યાએ પ્રવાસ લઈ જશું કે જે એમને ભણવામાં આવે છે. ઓકે, એવી જગ્યાએ એને પ્રવાસ લઈ જવો. ત્યાં પ્રવાસ લઈ જઈને એને એ સ્થળનો ઇતિહાસ કહેવાનો અને એ સ્થળનું જે ભૂગોળ જે છે એને નકશામાં બતાવવાનું છે.
ક્લિયર છે? બધી જ વાત એને કરવાની, પછી એ ભૂલશે નહીં. ક્લિયર? પ્રત્યક્ષ અનુભવો પૂરા પાડ્યા કહેવાય. વર્ગમાં શીખવતા પહેલા કઈ પૂર્વ તૈયારી જરૂર છે? બિલકુલ જરૂર છે. શીખવવાની વિષય વસ્તુ એકવાર વાંચવું, એમાં કઈ નવું ઉમેરવાનું વિચારવું કે ભાઈ હવે કઈ અપડેટ થયું છે, શું નવું વિચારવું જોઈએ, ઓકે, કઈ રીતના ભણાવવું જોઈએ. કારણ કે કોઈ પણ લાઈન ટુ લાઈન ન હોય. તમે 10 વર્ષ પહેલા તમે આ ચેપ્ટર ભણાવ્યું તો આજે તે એવી જ રીતના ભણાવો તો તમે પાછળ છો ભાઈ. દર વખતે તમારી ભણાવવાની પદ્ધતિ જે છે એ ફરી જતી હોય છે. ઓકે, એ ડિપેન્ડ કરે છે કેવા વિદ્યાર્થીઓ આપણી સામે બેઠા છે અને નવું જે જ્ઞાન આવ્યું છે એને આપણે અપડેટ કરવાનું છે. કેળવણીના સમાજલક્ષી કાર્યોમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? લોકશાહી મૂલ્યના સંપ્રેષણનું કાર્ય થાય છે. બીજી વાત હું તમને એક કહી દઉં કે માનો કે પુસ્તક છે, બરોબર છે, સામાજિક વિજ્ઞાન, હજુ માનો કે એમાં કોઈ ફેરફાર નથી થયા, પણ કરંટ પ્રમાણે કંઈક ફેરફાર થયા, નવો જિલ્લો ઉમેરાણો, તો વિદ્યાર્થીને કહેવાનું કે હાલ પ્રમાણે જે ફેરફાર છે ને એ પ્રમાણે તમે જવાબ લખજો. એવો આગ્રહ ક્યારેય ન રાખતા કે અત્યારે ફરી ગયું છે પણ તમારે જો પરીક્ષામાં પૂછાય તો પાઠ્યપુસ્તકમાં લખેલું છે એ તમે લખજો, એવું કહેવાનું નથી. નવી અપડેટ છે એ વિદ્યાર્થી લખે તોય તમારે માર્ક્સ આપવાના છે. નવી અપડેટ લખે એવો તમારે આગ્રહ રાખવાનો છે. ક્યારેય એવો આગ્રહ નથી રાખવાનો, વિજ્ઞાન હોય કે સામાજિક વિજ્ઞાન હોય, કે વિદ્યાર્થીઓ બેઠે બેઠું લખે તો જ તને માર્ક્સ મળશે, લાઈન ટુ લાઈન લખેલું હશે ને તો નહીં તો નહીં મળે. એવું તમારે બિલકુલ આગ્રહ રાખવાનો નથી. તમારે આગ્રહ રાખવાનો છે કે પોતાની મૌલિકતાથી જે સમજ્યો હોય ને એ પોતાની ભાષામાં લખે. ઓકે, જેથી કરીને ક્રિટિકલ થિંકિંગ કરતો વિદ્યાર્થી થશે. ઓકે, મગજ જે છે ને એ ખુલશે. ક્લિયર છે? ઈ શબ્દ પાઠ્યપુસ્તકના શબ્દ અને એનો કહેવાનો અર્થ બંને સેમ થતો હોય તો તમને માર્ક્સ આપવામાં શું વાંધો છે? ડન છે. તો આવા કઠોર શિક્ષક નથી બનવાનું જેથી કરીને વિદ્યાર્થીઓ રટણ તરફ જાય, ગોખવા તરફ જાય. વિદ્યાર્થી ગોખવાનું બંધ કરે અને સમજણ શક્તિ ઉપર આગળ વધે એવું આપણે કામ કરવાનું છે. કેળવણીના કાર્યો બાબતે સાચી જોડ કઈ છે? ઓકે, તો વ્યક્તિગત લક્ષી કાર્ય. જો અહીંયાથી આ જ ખબર પડે સીધું કે ભાઈ શીટ. ઓકે, વ્યક્તિલક્ષી કાર્ય એટલે સદવર્તન તરહોના ઘડતરનું કાર્ય. વર્તન વ્યક્તિલક્ષી થાય. ઓકે, વર્તન કેવું થાય? વ્યક્તિલક્ષી થાય. બીજું સમાજલક્ષી કાર્ય. ઓકે, તો સમાજ જે છે એ લોકશાહીના મૂલ્યોનું સંપ્રેષણ આવશે. ઓકે, ત્રીજું રાષ્ટ્રવાદી આવે. ઓકે, તો રાષ્ટ્ર હારે રાષ્ટ્ર જોડી દો. ડન. વિશ્વલક્ષી કાર્ય, ઉદારીકરણ અને ખાનગીકરણ. ક્લિયર? નેક્સ્ટ તમને જસ્ટ કહું, ફરીવાર યાદ દેવડાવી દઉં કે આજે ઓફરનો છેલ્લો દિવસ છે. ટેટાટના તમામ કોર્સ ઉપર 50% જેટલું ડિસ્કાઉન્ટ છે. કેટલું ડિસ્કાઉન્ટ છે? 50% જેટલું ડિસ્કાઉન્ટ છે. ખાસ ધ્યાન રાખજો, કેટલું ડિસ્કાઉન્ટ છે? 50%. આજે છેલ્લો દિવસ છે. આજે શું છે? છેલ્લો દિવસ છે. પછી આ પ્રાઇસની અંદર વધારો થઈ જશે. તમામ કોર્સ આ કોર્સ છે. અને બીજો આપણી પાસે ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન છે. ઓકે, આ ગણિત વિજ્ઞાન આવડો આ કોર્સ પણ છે, તમને મળી જશે. આ કોર્સમાં ટેટ 2 વાળા અને ટાટ સેકન્ડરી વાળાને બધી તૈયારી થઈ જશે. ઓકે, બધા વિષય ગણિત વિજ્ઞાન સાથે બધા વિષય. ઓકે, ફેસ્ટિવલ 50 આ પ્રોમો કોડ વાપરશો એટલે 50% જેટલું ડિસ્કાઉન્ટ તમને તમામ કોર્સ ઉપર મળી જવા પાત્ર છે. એટલે આજે જ ડાઉનલોડ કરી નાખો વેબ સંકુલ એપ્લિકેશન. જાતે કોર્સ તમે પરચેસ કરી શકો છો. કોઈ પણ ડાઉટ હોય તો નીચેના નંબર ઉપર તમે કોલ કરી શકો છો. ખાસ ધ્યાન રાખજો, આવતીકાલથી એ પ્રાઇસમાં વધારો થઈ જશે. માત્ર ને માત્ર કન્ટેન્ટ જોઈતું છે. માત્ર ને માત્ર શું જોઈતું છે? કન્ટેન્ટ જોઈતું છે ગણિત વિજ્ઞાનનું. તો આમાં તમને ધોરણ 6 થી 10 નું તમામ કન્ટેન્ટ, ધોરણ 6 થી 10 નું તમામ કન્ટેન્ટ જે છે એ તમને આ કોર્સની અંદર મળી જવાનું છે. ઓકે, લાઈન વાઇઝ. ઓકે, પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ. ખાસ ધ્યાન રાખજો, કશું જ બાકી રાખવામાં આવ્યું નથી. ફેસ્ટિવલ 50 પ્રોમો કોડ વાપરી ઓકે, આ પ્રોમો કોડ લગાડશો એટલે 50% ઓફ મળી જશે. કેટલું? 50%. પછી ભાવમાં વધારો આવી જશે અને એક્ઝામ તો આવવાની જ છે. ડન છે. જો તૈયારી બાકી હોય તો કરી લેજો એકવાર. ક્લિયર? જીન પિયાજ મૂર્ત તબક્કો 7 થી 12 આપણને બધાને ખબર છે. મૂર્ત તબક્કો છે એ 7 થી 12.
એટલે કે જે જોયેલું હોય ને એના વિચાર કરી શકે. મૂર્ત તબક્કો એટલે 7 થી 12. 12 વર્ષથી આગળ આવે તો અમૂર્ત તબક્કો. તો કેવો તબક્કો? અમૂર્ત તબક્કો. ઓકે, શરૂઆતનો જે વર્ષ જે હોય છે પહેલાથી 2 વર્ષ સુધીના, ઓકે, આવું કઈ આવતું નથી. આ પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહેવાય. અને શું કહેવાય? પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહેવાય. અને શરૂઆતથી 2 વર્ષ સુધીનો તબક્કો હોય, ઓકે, 2 વર્ષ સુધીનો જે તબક્કો હોય એને કહેવાય સાંવેગિક તબક્કો. શું કહેવાય? સાંવેગિક તબક્કો કહેવામાં આવે છે. આમાં જે બાળક હોય છે એ શું કરે છે? પોતાના ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે એટલે કે આંખથી જોવે છે, નાકથી સૂંઘે છે, સ્પર્શ કરે તો એને ખબર પડે છે, ઓકે, બોલવાની ટ્રાય કરે છે. આ સાંવેદિક તબક્કો કહેવાય 2 વર્ષ સુધીનો. 2 થી 7 વર્ષને પૂર્વ ક્રિયાત્મક કહેવાય. 7 થી 12 વર્ષને મૂર્ત તબક્કો કહેવાય. એટલે કે જે જોયેલું હોય ને એનો વિચાર કરી શકે. 12 વર્ષથી આગળ એટલે અમૂર્ત તબક્કો, એટલે જે ન જોયું હોય ને એનાય વિચાર કરી શકે, ક્રિટિકલ થિંકિંગ કરતો થઈ જાય. ક્લિયર છે? આ જીન પિયાજેના 4 તબક્કા છે, જે 4 એ 4 આપણે યાદ રાખશું. પહેલો, બીજો, ત્રીજો અને ચોથો લાઈનમાં આપણે યાદ રાખીશું. કઈ અધ્યયન પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ કઈ રીતે શીખવું? ઓકે, તો અન્વેષણાત્મક અધ્યયન એટલે કઈ રીતે શીખવું તે શીખે છે. તમારા મતાનુસાર ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવી જોઈએ? નહીં. બોર્ડની પરીક્ષાની બદલે નવા પ્રયોગો થઈ શકે છે. ઓકે, નકર શું થઈ જાય? બોર્ડ એવું કરીને વિદ્યાર્થીઓ આરામ બોર્ડની પરીક્ષા આપીને જો એક્ઝામ સારી ન જાય તો આત્મહત્યાના ઘણા બધા કિસ્સાઓ આપણને જોવા મળે છે. તો એવું ન થાય, એમને સમજાય કે સિંગલ પેપર કેન નોટ ડિસાઇડેડ યોર ફ્યુચર. ઓકે, શીખેલું ક્યારેય ભૂલાતું નથી. ઓકે, આવું કોણે કીધું હતું? ઇવાન પાવલો. પ્રબલનના અભાવે શીખેલી ક્રિયા મંદ કે શિથિલ થતા અવરોધાય છે. ઇવાન પાવલો. એકવાર શીખી ગયા આપણે, એકવાર 4 વ્હીલ શીખી ગયા, એકવાર 2 વ્હીલ શીખી ગયા તો ભૂલાય છે. અને ભૂલાઈ જાય છે એનો મતલબ કે આપણે હરખું નથી શીખ્યા. શીખવે તે જ મૂલવે. શીખવે તે જ મૂલવે. આની માટે સહમત છો? હા ભાઈ, બિલકુલ સહમત છીએ. વર્ગ વ્યવહારના ઘટકોનું વર્ગીકરણ દ્રષ્ટને વખાણ, પ્રોત્સાહન, કદર, ઓકે, આ શેમાં થાય છે? પરોક્ષ અસરમાં થાય છે. ઓકે, વિદ્યાર્થીઓના વખાણ કરવાના, લાગણીનો સ્વીકાર કરવાનો, વિચારનો સ્વીકાર કરવાનો કે વાહ બટા વાહ, અને પરોક્ષ અસર કહેવાય. માત્ર ને માત્ર તમે ભણાવો છો, તમે બોલ કરો છો, શીખવો છો, સત્તા સ્થાપિત કરો છો તો એને પ્રત્યક્ષ કહેવાય. છેલ્લો જે તબક્કો છે એને શું કહેવાય? શાંતિની પરિસ્થિતિ અને અધ્યતાની વાતચીત છે એ પ્રત્યક્ષમાં આવી જશે. ડન છે? ઓકે, અને આની વાત થાય છે વિદ્યાર્થીના વખાણ કરવાના, પ્રોત્સાહન કરવાનો, લાગણીનો સ્વીકાર કરવાનો. ઓકે, વિચાર જે છે વિદ્યાર્થીઓના એ આપણે સ્વીકાર કરી લેશું અને શું કહેવાય? પરોક્ષ અસર કહેવાય. 10 ઘટકો આપેલા છે નેડ ફ્લેન્ડર્સે. ઓકે, ક્લિયર? આંબલી કાતરા. આંબલીમાં કાતરા આવે તો વડમાં શું આવે? તો એવો પ્રશ્ન નથી પૂછ્યો કે વડમાં શું આવે. આ પ્રકારના પ્રશ્નને શું કહેવાય? આવા પ્રકારના પ્રશ્નને સંબંધ ઘટાયક કહેવાય. આનો સંબંધ આની હારે છે તો આનો સંબંધ એના હારે છે. ઓકે, તો એનો જવાબ આમાં ન ગોતવા જતા આવા પ્રકારના પ્રશ્નોને શું કહેવાય? સંબંધ ઘટાયક. અધ્યયનના નિયમો સંદર્ભે નીચે પૈકી કયો નિયમ લાગુ પડતો નથી? ભૂલનો નિયમ લાગુ પડતો નથી. ભૂલ, એનસીએફ એવું કહે છે કે ભૂલ જે છે ને એને આપણે ભૂલને પણ સ્વીકારવાની છે, મતલબ કે ભૂલમાંથી શીખવાનું છે. ઓકે, એવું કોણ છે? એનસીએફ 2005 આવું કહે છે. વારંવાર ગેરહાજર રહેતા વિદ્યાર્થી નિયમિત બનાવવા તમે શું કરશો? તો વાલીના, જો પહેલા તો કારણ જાણીશ તો એવા કોઈ ઓપ્શન છે નહીં. તો પછી શું કરવાનું? વિદ્યાર્થીને, વાલીને શાળામાં બોલાવી તેના વાલી સાથે ગેરહાજરીના કારણોની ચર્ચા કરીને તેને નિવારવાના પ્રયાસો કરીશ. પણ તમને એવું કીધું હોય કે કારણ જાણીશ એવો કંઈક ઓપ્શન હોય તો પહેલું એને ટીક કરવાનું, બીજી આને તમારે રાખવાનું છે. વિદ્યાર્થીને ઠપકો આપો. ઠપકો આવો તો વિદ્યાર્થી કોઈ દી સુધરો નથી ને સુધરવાનો નથી ઠપકાથી. ઓકે, એને સમજાવવો પડે કે એના મગજમાં લાઇટ કરવી પડે, લાઇટ કરાવવી પડે. વિદ્યાર્થીને નિયમિત આવવા માટે સમજાવીશ તોય નહીં આવે, દંડ કરીશ તોય નહીં આવે. ઓકે, હવે આ આવતો થાય એના માટેના આપણે જેટલા બને એટલા પ્રયાસો કરવાના છે.
ગુજરાતમાં 1960માં યાંત્રિક અભિયોગ્યતા કસોટી કોણે પ્રમાણિત કરી હતી? ડોક્ટર જેસી પરીખ. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન પરિસ્થિતિ પરથી ભવિષ્યના વર્તન વિશે આગાહી કરી શકાય છે? વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. વ્યક્તિની ઇતિહાસ જાણી લ્યો એટલે તમને જે છે એ ભવિષ્યના વર્તન વિશે આગાહી કરી શકો. જો શિક્ષકની પરોક્ષ અસરનો અંક 1 થી નીચે આવે તો એનું શું કહેવાય? શિક્ષકોની અસર જે છે ને સામાન્યથી ઓછી ગણાય. 1 હોય તો સામાન્ય ગણાય, 1 થી વધારે હોય તો સામાન્યથી વધારે ગણાય. પોતાના દોષો બીજાનામાં જોવાનો પ્રયત્ન કરવો કે આ તો હું ખરાબ છું તો આય ખરાબ છે, આવું તો આણે કીધું હતું, એને શું કહેવાય? પ્રક્ષેપણ. પોતાના દોષનો ટોપલો બીજા ઉપર ઢોળવો એને શું કહેવાય? પ્રક્ષેપણ. બહાના કાઢવા એને શું કહેવાય? યોક્તિકીકરણ. ડન. બહુ અવયવી સિદ્ધાંત કોણે આપેલો છે ભાઈ? કે ભાઈ થસ્ટને. કોણે આપેલો છે? થસ્ટને. સાંવેગિક આવે એટલે શું આવશે? ગોલમેન. બહુ બુદ્ધિમત્તાનો સિદ્ધાંત ગાર્ડનરે. ત્રિસ્વરૂપ બુદ્ધિ સિદ્ધાંત સ્ટેનબર્ગ. પ્રેરણા નહીં તો વર્તન નહીં એચી ગેરટ. પ્રેરણા નહીં તો વર્તન નહીં, આવું કોણે કીધું છે ભાઈ? એચી ગેરટ. પ્રેરણા નહીં તો વર્તન નહીં એચી ગેરટ. પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ માટે લંબાવેલી મુદ્દત શાળાના શૈક્ષણિક વર્ષ શરૂ થયેલા કેટલા મહિના સુધી રહેશે ભાઈ? ઓકે, 6 મહિના સુધી રહેશે. નેક્સ્ટ, અનાત્મલક્ષી પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઈશારાથી ચોરી કરે છે તો તમે શું કરશો? પ્રશ્નોના ક્રમ અને વિકલ્પોના ક્રમ જુદા જુદા હોય એવા 8 જાતના પેપર સેટ બનાવી નાખી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારો માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકનો રેશિયો કેટલો હોવો જોઈએ? ઓકે, કે જો પછાત કીધું ને, સામાજિક અને આર્થિક રીતે 50 તો 25:1, પણ જો સામાન્ય બાળકો હોય તો 30:1 આવે. ઓકે, અલગ વિદ્યાર્થી છે, સામાજિક રીતે પછાત વિદ્યાર્થી છે, અથવા તો દિવ્યાંગ વિદ્યાર્થી છે, અથવા તો વિશિષ્ટ જરૂરિયાત વાળા વિદ્યાર્થી છે. ઓકે, અથવા તો મેં કીધું સામાજિક અને આર્થિક રીતે 50 હોય તો 25:1. ઓકે, બધા સામાન્ય હોય તો 30:1. આપણા વર્ગોમાં જૂથ ચર્ચા જરૂરી નથી, કારણ આપણે વિદ્યાર્થીઓને આવી રીતે કાર્ય કરવાની ટેવ જ નથી પાડી, બાકી જરૂરી તો છે જ. વાંક આપણો હે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કને કેટલા વર્ષમાં રિવાઇઝ, કેટલા વર્ષે જે છે અભ્યાસક્રમમાં સુધારો કરવાની જરૂર છે? ઓકે, અથવા તો ચેક કરવાની જરૂર છે? 5 વર્ષ. કોઈ વિશિષ્ટ કક્ષા, વિષય કે વ્યવસાય કેળવવાના ચોક્કસ દિશાના પ્રયાસને શું કહેવામાં આવે છે? અભિયોગ્યતા. શું કહેવામાં આવે છે? અભિયોગ્યતા. નવી ખાનગી માધ્યમિક શાળાની મંજૂરી કોણે આપે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે ગીતને કોણે ચીર સ્મરણ કર્યું? દિવાળી બેન ભીલ. હા, આને કેમ ભૂલાય? દિવાળી બેન ભીલ ને. હા, અમુક ગીતા રબારી લખીને આવે કે આ ગીત તો કિંજલ બેને ગાયું હતું, આમાં તો ઓપ્શન જ નહીં. એવું નથી ભાઈ. કોણે ગાયું હતું શરૂઆતમાં? દિવાળી બેન ભીલ. મસ્ત ગીત છે. વૈદિક શિક્ષણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઔપચારિક શિક્ષણ. ઓકે, બધું નક્કી હોય, નક્કી ન હોય એને અનૌપચારિક કહેવાય. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે? સિલિકોન વેલી તરીકે જાણીતું હોય એ નગર કયું છે ભાઈ? સિલિકોન નગર તરીકે જાણીતું હોય સિલિકોન વેલી. ઓકે, કોણ છે? બેંગલુરુ. કોણ? બેંગલુરુ. સિલિકોન વેલી, સિલિકોન વેલી, બેંગલુરુ. હાલમાં ગુજરાતમાં વર્લ્ડ બેંકના વડા તેમજ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ નીચેના પૈકી કઈ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લીધી હતી? 2023માં જ પૂછાયેલો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર. શાળામાં શિક્ષક વાલી મંડળ અસરકારક બની શકતું નથી, આ અંગે શું કરવું જોઈએ? બધી જ પ્રવૃત્તિ કરવી જોઈએ કે ભાઈ વાલીઓ તેમના પુત્ર પુત્રની શૈક્ષણિક સમસ્યાઓ અંગે ચર્ચા કરવી જોઈએ. ઓકે, શાળાની સમસ્યાઓ સાથે વાલીઓને સાંકળવા જોઈએ. વાલી શિક્ષક મંડળ બેઠકમાં હાજર રહેવા પત્રો લખવાના છે. ઓકે, પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં પેરેન્ટ્સ હાજર રહેવું કરવાનું છે.
સંચાલક મંડળને આ અંગે જાણકારી કરવાની છે. બધી જ પ્રવૃત્તિ આપણે કરવાની છે. કેળવણીના સ્વરૂપો વિષયે ખોટું વિધાન કયું છે? અનૌપચારિક કેળવણી નિશ્ચિત શિક્ષણ સંસ્થાઓ દ્વારા ચાલે છે. ઓકે, આ વિધાન કેવું છે? ખોટું છે. કારણ કે સંસ્થાઓમાં અનૌપચારિક ન હોય, સંસ્થાઓમાં કેવું હોય? ઔપચારિક હોય. દૂરવર્તી શિક્ષણમાં અભ્યાસ કેવી રીતે થઈ શકે છે? ઓકે, જ્યાં રહેતા હોય ત્યાં માધ્યમો દ્વારા છપાયેલી અધ્યયન સામગ્રી દ્વારા અથવા તો કોલેજમાં હાજરી આપ્યા સિવાય સ્વપ્રયત્નોથી તમે એક્ઝામ આપવા જાઓ. એટલે કે તમે ઓનલાઈન શિક્ષણ મેળવો અથવા તો બાબા સાહેબ આંબેડકર છે, ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાં બહેનો છે, પછી કસ્તુરબા ગાંધી છે, કે એમાં તમે ભણો. ક્લિયર? અથવા તો ઘરે આપીને ડાયરેક્ટ પરીક્ષા આપવા જાઓ. દૂરવર્તી શિક્ષણ. શિક્ષણમાં સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન પુસ્તકના લેખક કોણ છે? પ્રોફેસર મરમર મુખોપાધ્યાય. આ બુક છે, તમને ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી બધા જ ની અંદર કામ લાગવાની છે. ઓકે, આ બુકની અંદર મનોવિજ્ઞાન, શિક્ષણ પદ્ધતિશાસ્ત્ર, વર્ગ વ્યવહાર મળી જવાનું છે. 60+ યોજનાઓ મળી જવાની છે. ઓકે, બધામાં કામ લાગવાની છે. અને 11-12 DLED, BEd, NIOS, GCRT ઓથેન્ટિક સોર્સનો ઉપયોગ કરેલો છે. પ્રાઇસ આની 300 રૂપિયા છે, પણ ઓફર ચાલે છે અત્યારે, એટલે 150 રૂપિયામાં મળી જશે. ઓકે, અને ઘરે મંગાવો છો તો 30 રૂપિયા કુરિયર ચાર્જ, તો 180 રૂપિયામાં મળી જશે. ઓકે, સિમ્પલ સરળ ભાષામાં લખેલી છે, બહુ મસ્ત બુક છે. ઓકે, બીજું છે કે તમારે ટેટ ટાટના તમામ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ ચાલે છે. કોઈ પણ કોર્સ લ્યો, એક્ઝામ આવવાની છે, તૈયારી શરૂ કરી દેવાય. 50% ઓફ છે. ન્યૂ મસ્ત આપણે સ્માર્ટ કોર્સ જે છે એ લોન્ચ કર્યો છે. ઓકે, એમાં તમને એકદમ નવા વિડીયો મળી જવાના છે. બીજી વસ્તુ કે અહીંયા ટેટ 2 અને ટાટ સેકન્ડરીમાં પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ કોર્સ છે આ ગણિત વિજ્ઞાનનો. ઓકે, જેમાં ધોરણ 6 થી 10 નું તમામ કન્ટેન્ટ મળી જવા પાત્ર છે. મને આટલો ભરોસો છે કે આવો કોર્સ મેં ગુજરાતમાં જોયો નથી ગણિત વિજ્ઞાનનો, કે જેમાં 6 થી 10 લાઇનમાં લીધેલું છે. ઓકે, પહેલા ધોરણ 6, પછી 7, 8, 9 ને 10 કશું જ બાકી રાખેલું નથી. પછી ઉદાહરણ 10 હોય એક જેવા હોય ને તો 10 ઉદાહરણ ગણાવ્યા છે. ઇન શોર્ટ, ધોરણ 6 થી 10 નું પ્રિલિમ પ્લસ મેન્સ ઓરિએન્ટેડ 360 ડિગ્રી પ્રમેય હોય તે સાબિત કરાવ્યા છે. ઓકે, એટલે કશું જ બાકી રહેશે નહીં. તો આ કોર્સ પણ તમે પરચેસ કરી શકો છો. એક કોર્સ આપણી પાસે આવો છે કે ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન, કે જેમાં તમને ખાલી ગણિત વિજ્ઞાન કરવું હોય તો આ કોર્સ લઈ લો, અને ગણિત વિજ્ઞાનની સાથે બીજા બધા વિષય પણ કરવા છે તમારે. ઓકે, તો ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન વાળો કોર્સ લઈ લો, એટલે બધું આવી જશે. પ્રિલિમ, મેન્સ બધા વિષય આવી જશે. ક્લિયર? ડન છે. તો આજે છેલ્લો દિવસ છે, ખાસ ધ્યાન રાખજો. આજે રાત્રે 12 વાગે જે છે એ આ ફીસની અંદર વધારો થઈ જશે, પછી કહેતા નહીં. ફેસ્ટિવલ 50 પ્રોમો કોડ લગાડી દેશો એટલે ટેટ ટાટના તમામ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ મળી જશે. વેબ સંકુલ જે આપણી જે વેબ સંકુલ એપ્લિકેશન છે, ડાઉનલોડ કરીને કોર્સ પરચેસ કરી શકો છો. એની કોઈ પણ ક્વેરી હોય તો નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો. કે ફેસ્ટિવલ ઓફર છે, આજે છેલ્લો દિવસ છે. તમારા વર્ગના એક વિદ્યાર્થીની ફરિયાદ છે કે તેના કાપા ઉપરનું લખાણ વંચાતું નથી, તો શું કરશું? તો એને વંચાતું ન હોય તો એમના વાલીને બોલાવવાનું, કહેવાનું ભાઈ વ્યવસ્થિત જોઈ નથી શકતો, એકવાર આંખોની તપાસ કરાવી લ્યો તો વધારે સારું. બરોબર છે? તમને એમ લાગશે કે ભાઈ આગળની પાટલી ઉપર બેહાડી દો, તો પછી ધીમે ધીમે આંખોમાં નંબર હશે તો ત્યાંથી નહીં દેખાય ને, તો પહેલા આંખની નંબરની તપાસ કરી દેવાય. ક્લિયર છે? પ્રકાશ પડતો હોય તો પ્રકાશ બંધ કરી દેવાય, ન દેખાતું હોય તો આગળ બેસાડી દેવાય. પણ એને દેખાતું જ નથી, ઝાંખું જ દેખાય છે, તો આપણે શું કરવાનું છે? આંખની તપાસ કરાવવાની છે. વ્યક્તિત્વ એટલે શું? વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું ગત્યાત્મક સંગઠન. ઓકે, વ્યક્તિત્વ એટલે શું થાય? પર્સનાલિટી થાય. વ્યક્તિત્વ વાળું ચેપ્ટર આપણે આખું ડિટેલમાં જોયું છે. ઓકે, યુટ્યુબ ચેનલમાં આપણી આ ટેટાર બાય વેબ સંકુલમાં તે તમને આ મળી જશે. વ્યક્તિત્વ વાળું ચેપ્ટર જે છે પૂરું થઈ ગયું છે, એકવાર જોઈ લેજો. આખું ઇન ડિટેલમાં ભણ્યા છીએ આપણે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાંજલિ યોજના શાના માટે છે? શાળાની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયામાં રસ ધરાવતા સમાજના વ્યક્તિઓ માટે શિક્ષણ દાન માટેની યોજના છે. શિક્ષણમાં દાન માટેની યોજના છે. કઈ યોજના? વિદ્યાંજલિ. વિદ્યા માટે દાન આપવાનું છે. 21મી સદીના પડકારોને પહોંચી વળવા માટે ડેલોર્સ રિપોર્ટ ધ ટ્રેશર વિધિનમાં
શિક્ષણના કયા બે સ્તંભનો ઉલ્લેખ કર્યો છે? ઓકે, તો શીખતા રહેવું અને શીખવતા રહેવું અને સહજીવન શીખવું, આજીવન શીખતા રહેવું, આ બંનેની વાત થઈ છે આની અંદર. કયું લક્ષણ અવૈધિક શિક્ષણનું છે કે સાક્ષરતા કરતા આજીવિકતા લક્ષી શિક્ષણ પર ભાર મૂકવો. ઓકે, આ શું કહેવાય? અવૈધિક કહેવાય. આપણું શિક્ષણ કેવું હોવું જોઈએ? સાક્ષર તો થવો જ જોઈએ. ઓકે, આજીવિકા આપણે આપવાની છે, પણ સૌથી વધારે કે ભાઈ વિદ્યાર્થી છે ને મૂલ્યો કેળવે, માણસ બને. કેવો બને? સાચો માણસ બને, જેથી કરીને સમાજમાં ટકી રહે. ઓકે, મૂલ્યો જે છે એમાં વધારો કરવાનો છે. નીચેનામાંથી કઈ નિદર્શન પદ્ધતિ છે? નિદર્શન એટલે જોવું. તો વિદ્યાર્થી કોને કોને જોઈ શકે? ચાર્ટ, ચિત્રો, નકશા, મોડલ હોય દર્શાવીને શીખવવું. એ એને તમે દર્શાવો એટલે વિદ્યાર્થી જોશે. જોવાનું મતલબ શું થાય? નિદર્શન થાય. વર્ગ શિક્ષણ દરમિયાન આદર્શવાદી શિક્ષક નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ નહીં કરે? આગમન પદ્ધતિનો ઉપયોગ આદર્શવાદી નહીં કરે. ઓકે, કારણ કે જે આદર્શવાદી જે છે ને એ શેમાં માને છે? એટ ધ એન્ડ સીધે સીધું આધ્યાત્મિકને માને છે. ઓકે, પ્રકૃતિવાદ છે પ્રકૃતિમાં માને છે, પ્રકૃતિ દ્વારા શિક્ષણમાં માને છે. અત્યારે શું થઈ ગયું? રચનાત્મક થઈ ગયું. એટલે કે બાળક ક્રિયાત્મક સંશોધન કરતો થાય, ક્રિટિકલ થિંકિંગ કરતો થાય, જાતે શીખતો થાય, ક્રિયા દ્વારા શીખતો થાય, રમત ગમત દ્વારા શીખતો થાય. ગોખેલું રટણ પ્રણાલીને બંધ કરવાની વાત છે. ભાર વગરના ભણતરની વાત છે. 10 બેકલેસ ડે ની વાત છે અત્યારના સમયની અંદર. તમારા આચાર્યશ્રી નવા પરીક્ષા પદ્ધતિ દાખલ કરવા માંગે છે. શિક્ષકોને અનુકૂળ નથી લાગતો. શું કરવાનું? બધા શિક્ષકોને બોલાવવાના, ખુલ્લા મને ચર્ચા કરવાની ને પછી નિર્ણય કરવાનો. કે હંમેશા કોઈ પણ આચાર્ય બને ને બધા શિક્ષકોને હારે લઈને જ આપણે આગળ વધવાનું છે. બાળક એક કઈ પ્રોટની લઘુ આવૃત્તિ નથી. આ ગૃહિત ધારણા કોણે રજૂ કરી છે? તો કે આ ધારણા જે છે એ કોણે રજૂ કરી છે? કે આ ધારણા રૂસોએ રજૂ કરી છે. 3 વાદ છે. ઓકે, તો શું આવશે? તો કે આપણને ખબર છે ભાઈ કે પહેલામાં બી એટલે કે આદર્શવાદ છે ને આધ્યાત્મિક ની વાત કરે. આત્મિક નથી. શું છે? આધ્યાત્મિક છે. શું છે? આધ્યાત્મિક. આધ્યાત્મિક. ઓકે, આદર્શવાદ જે છે આધ્યાત્મિક ની વાત કરે છે. પ્રકૃતિવાદ છે એ શારીરિક સ્વરૂપની વાત કરે છે, પ્રકૃતિને સાથે રાખવાની વાત કરે છે. અને વ્યવહારવાદ જે છે એ વ્યવહાર એટલે કે સામાજિકમાં આપણે જે વ્યવહાર કરવાનો છે, સમાજ સાથે રહેવાનું છે, એની વાત કરે છે. શાળાના અભ્યાસક્રમ સિવાય કેટલાક કૌશલ્યો શીખવી ખૂટતી કડીઓ પૂરી પાડે તે શિક્ષણ. એટલે કેવું? નિરંતર શિક્ષણ. કેવું શિક્ષણ? નિરંતર શિક્ષણ. ખૂટતી કડી ને પૂરે, નિરંતર શિક્ષણ, સતત શિક્ષણ. નીચે આપેલા કાર્યોમાં કેળવણીનું વ્યક્તિલક્ષી કાર્ય કયું છે? આધ્યાત્મિકતાનું વિકાસનું કાર્ય. આધ્યાત્મિકતાનું વિકાસનું કાર્ય. વાસ્તવના સ્વરૂપનું તાર્કિક અન્વેષણ અને તત્વજ્ઞાન છે. આ વ્યાખ્યા કોણે આપી છે ભાઈ? ડોક્ટર રાધાકૃષ્ણને. અન્વેષણ આવશે અને તત્વજ્ઞાન આવશે, ડોક્ટર રાધાકૃષ્ણ આવશે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા સાચી રીતે આગળ વધે છે? ઓકે, તત્વજ્ઞાન, પછી શૈક્ષણિક ઉદ્દેશો પૂરા કરવાના, અભ્યાસક્રમ પૂરો કરવાનો અને પાઠ્યક્રમ. ઓકે, શિક્ષણની કઈ વિચારધારામાં વસ્તુ કરતા વિચારને વધુ મહત્વ આપવામાં આવે છે? આદર્શવાદમાં. આદર્શવાદ જે છે એમાં વિચારને વધુ મહત્વ આપવામાં આવે છે. એમાં આદર્શવાદની અંદર. કારણ કે આદર્શવાદ એટ ધ એન્ડ કોની વાત કરે છે સાહેબ? સીધું આધ્યાત્મિકની વાત કરે છે. એટલે સીધું મગજને સીધું આધ્યાત્મિક સાથે જોડવાનું છે. એટલે વિચાર આપણા વિચાર સાથે બિલકુલ જોડાયેલું છે. બરોબર છે? આદર્શવાદ. વિદ્યાર્થીમાં રહેલા સદઅંશો, પ્રવૃત્તિઓ અને સરુચિઓ જાગૃત કરવાનું, વિકાસવાનું, યોગ્ય માર્ગ વાળવાનું કામ કેળવણીનું છે. આવું કોણે કીધું? નાનાભાઈ ભટ્ટ. ભાવનગરના છે ભાઈ, સણોસરાના. લોકભારતીય, સણોસરા લોકભારતી, નાનાભાઈ ભટ્ટ. વ્યવહારવાદ અનુસાર શિક્ષણ આપવાના હેતુઓ સંદર્ભે કયો યોગ્ય હેતુ નથી? બાળકનો આધ્યાત્મિક વિકાસ કરવો જોઈએ. આવો હેતુ છે નહીં. આધ્યાત્મિક વિકાસ કરવો જોઈએ આવડો આ વ્યવહારવાદ અનુસાર નથી.
વ્યવહારવાદમાં તો શું આવે છે ભાઈ? વ્યવહારવાદમાં શું આવે? સામાજિક વિકાસ કરવાનું આવે. વ્યવહારવાદમાં શું આવે? સામાજિક વિકાસ કરવાની વાત થાય છે. ઓકે, આધ્યાત્મિક વિકાસ જે છે એ તો આદર્શવાદમાં આવે. ઈ શેમાં આવે? આદર્શવાદમાં. ક્લિયર? તમારા વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ખેલકૂદની પ્રવૃત્તિની અવગણના કરે છે, તો તમે શું કરશો? તો એને ખેલકૂદનું મહત્વ સમજાવીશ અને ખેલકૂદમાં ભાગ લેવા પ્રેરીશ. બેન્જામિન બ્લૂમે રજૂ કરેલ મૂલ્યાંકન ત્રિકોણમાં કઈ બાબત સમાવેશ નથી? તો સાહિત્ય નિર્માણ આનો સમાવેશ થતો નથી. અનુભવોનો સમાવેશ થાય, હેતુનો સમાવેશ થાય, મૂલ્યોનો સમાવેશ થાય. બાકી આપણે એક લેક્ચર આખો બેન્જામિન બ્લૂમનો પણ ગોઠવીશું. અધ્યાપન મનોવિજ્ઞાન એટલે જે મનોવિજ્ઞાન સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા અધ્યયનની પ્રક્રિયાને સુધારણા માટે સિદ્ધાંતો અને નિયમો આપે છે. અહમ આદર્શની રચના એ કઈ અવસ્થા દરમિયાન? ઓકે, હું ઉત્તર બાલ્યાવસ્થા. અમારું છે એવું કે ને, આ કોઈને રમકડું બમકડું આપવાની ના પાડે. ઉત્તર બાલ્યાવસ્થા. શૈક્ષણિક મનોવિજ્ઞાનનું જ્ઞાન ધરાવતા શિક્ષક વિદ્યાર્થી કક્ષાને અનુરૂપ અધ્યયનની તૈયારી કરાવશે. બિલકુલ બરોબર છે. આપણે બાળકોની એજ કેટલી છે તો ધ્યાન રાખશું જ ને. યોગ્ય ઝડપે આગળ વધવાનું છે, ભગાડવાનું નથી ને હાવ કાચબા ગતિએ નથી ચાલવાનું. શિક્ષક દ્વારા રજૂ થતો વિષય વસ્તુ વિદ્યાર્થીની ક્ષમતાને અનુરૂપ હોય છે. બરોબર છે. 3 સાચા છે ભાઈ. 3 કેવા છે? સાચા છે. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? સાતત્યતા એટલે વસ્તુલક્ષિતા. ઓકે, યાદ રાખશું. સાતત્યતા એટલે વસ્તુલક્ષિતા. ડન. સાતત્ય આવે એટલે વસ્તુલક્ષિતા આવે. આવી રીતે આપણે યાદ રાખીશું. નીચેના પૈકી કઈ બાબત શાસ્ત્રીય અભિસંધાન માટે લાગુ પડતી નથી? આર માટે શાસ્ત્રીય અભિસંધાન ન લાગુ પડે, એની માટે એસ લાગુ પડે. ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિક અને ચેતાકીય તત્પરતા એટલે શું? મનોવલણ. મનોવલણ. વ્યક્તિ કોઈ વસ્તુ, અન્ય વ્યક્તિ કે પ્રવૃત્તિ પર ધ્યાન આપવા માટે પ્રેરિત કરતી શક્તિ એટલે શું? કે રસ, અભિરુચિ. પ્રયોગને અંતે પ્રાપ્ત થનાર સંબંધિત પરિણામનું આગાહી સૂચક વિધાન એટલે શું? ઉત્કલ્પના. ઓકે, પહેલા આગાહી કરી નાખીએ કે ભાઈ હું આ પ્રયોગ કરવાનો છું અને મને છે ને આવું પરિણામ મળવું જોઈએ. એને શું કહેવાય? ઉત્કલ્પના. પછી એવું મળે તે નાય મળે, પણ પહેલા ઉત્કલ્પના કરી નાખીએ કે આવું મળશે. આગાહી કરે. જો આગાહી સૂચક એટલે આગાહી કરે. ડન છે. ટેટના તમામ કોર્સ ઉપર 50% ડિસ્કાઉન્ટ છે. ખાસ કરીને ઘણા વિદ્યાર્થીઓના ફોન આવે છે કે સાહેબ કયો કોર્સ લેવો કાંઈ ખબર નથી પડતી. ઓકે, ખાસ કરીને શેના વિશે કોલ આવે તમને કહું કે એવો કોર્સ આવે કે સાહેબ ટેટ 2 ભાષામાં ખાલી 4 ભાષા જ મળશે, બીજું બધું નહીં મળે, પાર્ટ 1 નહીં મળે. અલા એવું નથી. તમારે ભાષા વિષય છે તો આ લઈ લ્યો એમ. આમાં તમને પાર્ટ 1 પાર્ટ 2 બધું મળી જશે. 75 માર્ક્સનું પાર્ટ 1 એ મળી જશે. પાર્ટ 1 એટલે તો કે એમાં તમારે ગુજરાતી વ્યાકરણ આવી જાય, ઇંગ્લિશ વ્યાકરણ આવી જાય, જીકે આવી જાય, રીઝનિંગ આવી જાય, શિક્ષણ આવી જાય, મનોવિજ્ઞાન આવી જાય, પ્લસ 4 ભાષા આવી જાય. એનો મતલબ કે 150 માર્ક્સનું આમાં તમને મળી જાય ટેટ 2 નું. પણ તમે ભાષાવાળા હોય તો આ કોર્સ પરચેસ કરો, ગણિત વિજ્ઞાન વાળા હોય તો આ કોર્સ પરચેસ કરો, સામાજિક વિજ્ઞાન વાળા હોય તો આ કોર્સ પરચેસ કરો. ટેટ 2 વાળા. ઓકે, તમને મળી જશે 150 માર્ક્સનું. કે તમારે કયા વિષયમાં? ઓકે, આર્ટ્સ હોય તો તમારે ભાષા દઈ શકાય, આર્ટ્સ કે કોમર્સ વાળા સામાજિક વિજ્ઞાન દઈ શકે, સાયન્સ વાળા ગણિત વિજ્ઞાન દઈ શકે. તમારે 2 અથવા 2 થી વધારે શું કહેવાય કે એક્ઝામ આપવાની છે તો આ કોર્સ પરચેસ કરો. તમારે ટેટ 1 ની એક્ઝામ આપવાની છે તો આ કોર્સ પરચેસ કરો. તમારે ટેટ સેકન્ડરી કે હાયર સેકન્ડરીની એક્ઝામ આપવી છે તો આ કોર્સ પરચેસ કરો. તમારે માત્ર ગણિત વિજ્ઞાનનું કન્ટેન્ટ કરવાનું છે, પ્રિલિમ પ્લસ મેન્સ કરવાનું છે તો ટેટ 2 ટાટ સેકન્ડરી બંને આવી જાય તો આ કોર્સ પરચેસ કરો. સાહેબ આમાં તો ધોરણ 6 થી 10 નું આપી દીધું છે, અમારે તો ટેટ 2 આપવાનું છે અને માત્ર કન્ટેન્ટ કરવું છે તો એમાં ઇન્ટ્રોડક્શન વિડીયોમાં મેં તમને કહી દીધું છે કે ધોરણ 6 થી 8 નું બધું કરવાનું છે
અને 9-10 નું આટલા ટોપિક જ કરવાના છે. આ વિડીયો જોવાના છે, એ તમને ઇન્ટ્રોડક્શનમાં કહી દીધું છે. ઓકે સાહેબ, અમારે ગણિત વિજ્ઞાનની સાથે બધુંય કરવું છે, પણ મારે ટાટ સેકન્ડરીની એક્ઝામ આપવી છે, તો ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન વાળો કોર્સ છે. ઓકે, તમને આ કોર્સ ટેટ 2 માટે પણ કામ લાગશે. આ કોર્સ પણ એક તમને જોવા મળશે, ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન. તો આમાં તમને ગણિતે આવી જશે, વિજ્ઞાન આવી જશે, બાકી બધા વિષય આવી જશે, પ્રિલિમ ને મેન્સ ને બધું. ઓકે, ટેટ 2 ને ટાટ સેકન્ડરી માટે આ કોર્સ પણ. ખાલી ગણિત વિજ્ઞાન કરવું છે તો આ કોર્સ, અને ગણિત વિજ્ઞાનની સાથે બધું કરવું છે તો ટાટ સેકન્ડરી ગણિત અને વિજ્ઞાન વાળો કોર્સ. તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, અંદર જાઓ, ખોલો, વીખો તો ખબર પડે કે તમારે કયો તમારે હેની જરૂર છે ને તમારે કયો કોર્સ લેવો જોઈએ. ઓકે, આ તો ફોન આવે મને કે સાહેબ મારે ટેટ 2 દેવાની છે ને મારે ગણિત વિજ્ઞાન વિષય છે, હું કયો કોર્સ પરચેસ કરું? તો લખેલું છે ને ભાઈ, ટેટ 2 ગણિત વિજ્ઞાન વાળો કરો. મારે સાહેબ ઓનલી કન્ટેન્ટ કરવું છે, કયો કોર્સ પરચેસ કરું? તો અહીં લખેલું જ હોય ને, કન્ટેન્ટ ફોર ટાટ. સાહેબ મારે મેન્સે કરવી છે, અહીં લખેલું જ હોય. ક્લિયર છે? તો એકવાર ખોલો અને બધા ની અંદર કયા સાહેબ લે છે, એ સાહેબનું લેવલ શું છે એ જોવો તમે. બધાના તમને એક 2 વિડીયો ફ્રી મળશે, એટલે એપ્લિકેશન અમથા ફેરવો તો ખરો ને તમને ખબર પડે. ડન છે. બીજી વસ્તુ કે આજે છેલ્લો દિવસ છે. આજે કેવો દિવસ છે? છેલ્લો દિવસ છે. આજ પછી આ પ્રાઇસ પોઈન્ટની અંદર વધારો થઈ જશે. ઓકે, 50% જેટલું ઓફ છે, પણ આજે રાત્રે 12 વાગ્યા સુધી. આજે રાત્રે 12 વાગ્યા સુધી, પછી વધી જશે ભાઈ. ઓકે, ને એક્ઝામ આવવાની છે, આપને ખબર છે. તો ડાઉનલોડ કરી નાખો વેબ સંકુલ એપ્લિકેશન. ફેસ્ટિવલ 50 આવો પ્રોમો કોડ નાખશો એટલે 50% ઓફ થઈ જશે. અને કશું તકલીફ હોય તો નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો. દરેક કોર્સ ઉપર 50% ઓફ છે. આજે છેલ્લો દિવસ છે. ફેસ્ટિવલ 50 પ્રોમો કોડ નાખશો એટલે 50% ઓફ મળી જશે. વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને કોર્સ પરચેસ કરો. જો તકલીફ પડે તો નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકો છો. તો આશા રાખું છું કે તમને મજા આવી હશે. અહીંયા ઘણું બધું ચાલી ગયું છે આ ચેનલમાં. તમને જોવો તો ધોરણ 6 નું વિજ્ઞાન પતી ગયું છે, ધોરણ 6, 7, 8 ના ઘણા બધા ગણિતના ચેપ્ટર પતી ગયા છે, મનોવિજ્ઞાનના ઘણા બધા પતી ગયા છે, શિક્ષણ આપણે 3-4 ટોપિક લઈ લીધા છે. ઓકે, અને આ બધાની PDF પણ તમને પ્રોવાઈડ થાય છે ટેટ ટાટ બાય વેબ સંકુલ ટેલિગ્રામ ચેનલ ઉપર. ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરીના પૂછાયેલા પ્રશ્નો પણ આપણે લઈ લીધા છે. ઓકે, મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહારના. ઓકે, ગણિતના પૂછાયેલા પ્રશ્ન પાછા આપણા પહેલામાં પડ્યા છે, શેમાં કે ભાઈ વેબ સંકુલ ઓફિશિયલ ચેનલ ઉપર. એ ઘણું બધું ટેટ ટાટ માટે લઈ લીધું છે ને રોજ તમને સવારે 11 વાગે અને સાંજે 6 વાગે તમને રોજ વિડીયો મળવા પાત્ર છે. તો જો મજા આવતી હોય કન્ટેન્ટમાં તો એકવાર લાઇક, શેર, સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણે આ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેવાનો છે અને કોમેન્ટ બોક્સ ઉપર કોમેન્ટ કરી દેવાની છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.